બજારમાં તેની વિગતો સાથે સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ રહ્યા છે। નીરજ, કેવા રહ્યા છે આજના દિવસના બજારના હાલ? જી, તો આજના દિવસે બજારમાં આપણને એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ નિફ્ટી અને સેન્સેક્સની અંદર ખાસ જોવા મળ્યું છે। આજના દિવસે તમને 24,700 પાર નિફ્ટીની પાસે કામકાજ થતું જોવા મળ્યું અને ત્યાં જ ઉપર આજે આપણને સારું એવું એક 24,770ની આજુબાજુનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। જો કે સેન્સેક્સની અંદર આજે થોડો ઘણો દબાણ આપણને શરૂઆતી કારોબારની અંદર જોવા મળ્યું હતું, પરંતુ ત્યાંથી આપણને આજે પોઝિટિવ ક્લોઝિંગ આવ્યું છે। પરંતુ નિફ્ટી બેંક આજે ફરી એક વખત ગઈકાલે 50,800ના લેવલને પાર કરી ચૂક્યું હતું, પરંતુ ત્યાંથી એક ઘટાડો આવ્યો। જો કે આજના દિવસે ખાસું એવું નીચેથી 125 પોઈન્ટ જેટલી રિકવરી પણ આપણને એમાં જોવા મળી અને બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપમાં એક સારી એવી તેજી રહી છે। ખાસ કરીને આજના દિવસે જે સેક્ટર આપણને માર્કેટને સપોર્ટ કરતા રહ્યા એમાં એફએમસીજી સેક્ટર ખાસ મહત્વનું હતું। એફએમસીજીમાં આજે સારી તેજી જોવા મળી। આ ઉપરાંત તમને મીડિયા શેર્સ, ફાર્મા અને હેલ્થકેર જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજે સારી એવી તેજી જોવા મળી, પરંતુ જ્યાંથી બજારમાં થોડુંક પ્રેશર આવ્યું એમાં એક રિયલ્ટી શેર્સનો સમાવેશ થાય છે। નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ આજે થોડા ઘટાડા તરફી કારોબાર દર્શાવ્યું હતું। આ ઉપરાંત પીએસયુ બેંક આજે થોડુંક નફા વસૂલી આવી અને સાથે જ નિફ્ટી ફાઇનાન્શિયલ્સમાં પણ ગઈકાલે જે આપણને તેજી જોવા મળી હતી એના વિપરીત કારોબાર આજના દિવસે જોવા મળ્યો। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે ઘણા બધા સ્ટોકમાં આપણને સારી એવી મોમેન્ટમ આવતી જોવા મળી, પરંતુ એમાં પણ ખાસ કરીને જે લાઈફ ઇન્સ્યોરન્સ શેર્સ છે એ તો ફોકસમાં રહ્યા છે। એસબીઆઈ લાઈફમાં સારી એવી તેજી જોવા મળી, પરંતુ આજના દિવસે ડિવિઝ લેબ એક સારો આઉટ પરફોર્મર રહ્યો। ટાઇટન અને સિપ્લા જેવા શેરમાં પણ આજે તેજી જોવા મળી છે, પરંતુ જ્યાંથી ઘટાડો આવ્યો એની અંદર ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે। આજના દિવસે સારી એવો ઘટાડો અહીંયા આપણને જોવા મળ્યો। આ ઉપરાંત તમને ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ જેવા સ્ટોક પણ દબાણ સાથે કામકાજ કરતા દેખાયા। મિડકેપના ફ્રન્ટ પરથી આજે આપણને જ્યાંથી તેજી આવતી જોવા મળી એમાં ખાસ કરીને એક કાઉન્ટર નાયકાનું હતું કે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા અને બ્રોકરેજ રિપોર્ટ બાદ 9%ની તેજી જોવા મળી। મઝગાંવ ડોકમાં એક સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારબાદ આજે 5.5% નીચલા સ્તરેથી આપણને ખરીદારી જોવા મળી। બંધન બેંક અને જ્યુબિલન્ટ ફૂડ પણ આજે સારા એવા તેજીમાં રહ્યા, પરંતુ જ્યાંથી ઘટાડો આવતો જોવા મળ્યો બજારમાં મિડકેપમાં એમાં ખાસ કરીને જે કાઉન્ટર છે પાર્ટિસિપેટ કર્યું છે એમાં ટોરેન્ટ પાવરનો સમાવેશ થાય છે। 4% જેટલો ઘટાડો ત્યાં આવ્યો। આ ઉપરાંત મેનકાઇન, સોના બીએલડબ્લ્યુ અને ડિલિવરી જેવા કાઉન્ટરે પણ મિડકેપની ઉપર દબાણ બનાવવાનું કામ કર્યું। ઓવરઓલ માર્કેટ હવે જે 24,600-700ના જે હર્ડલની વાત કરી રહ્યો હતો એની ઉપર તો હવે બંધ થયું છે, પરંતુ નિષ્ણાંતોનું માનીએ તો 24,800ને પાર જો આપણને બજાર જતું નીકળવા જોવા મળે છે તો પછી કદાચ અહીંયા ફરી એક વખત આપણને નવા હાઈ થતા જોવા મળી શકે છે। જી નીરજ, આભાર આપનો જોડાવા માટે અને માર્કેટની અપડેટ આપવા માટે। અને ત્યારે હવે આગળ વધીએ અને વાત કરીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમતો રેકોર્ડ હાઈ ઉપર પહોંચી ગઈ છે। ત્યાં જ એમસીએક્સ ઉપર કિંમતો 72,000ને પાર નીકળી ચૂકી છે। અને શું છે કારણો અને ક્યાં સુધી જઈ શકે છે સોનું, એ જાણવા માટે આપણી સાથે સહયોગી ઝરણા અલકંટી જોડાઈ ગયા છે। ઝરણા, સૌથી પહેલાં તો સોના ચાંદીની વાત કરીએ, બંનેમાં તેજી આવી છે, એનું શું કારણ રહ્યું છે? જી, આપણે શરૂઆત કરીએ સોનામાં એક સારી મજબૂતી આપણને દેખાઈ રહી છે। જે રીતે આપણે જણાવ્યું ઇન્ટરનેશનલ માર્કેટમાં નવા હાઈઝ આપણને બનતું દેખાઈ રહ્યો છે। તો કોમેક્સ ઉપર $2,570ની ઉપર ડિસેમ્બર વાયદો આપણને પહોંચતો દેખાયો છે। તો આ જ રીતે આપણે જોયું કે સ્પોટ માર્કેટની અમેરિકાની વાત કરીએ તો $2,532 સુધી આપણને કિંમત પહોંચતી દેખાય છે। આપણા માર્કેટમાં એટલે કે સ્થાનિક માર્કેટમાં એમસીએક્સ ઉપર સોનાની કિંમતોની વાત કરીએ તો 72,000ના સ્તરને પણ સોનાએ આજના દિવસમાં સ્પર્શ્યું છે। તો કયા કારણોથી આ તેજી આવતી દેખાઈ રહી છે એની જો આપણે વાત કરીએ તો બજારને સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડાની પૂરેપૂરી આશા છે। આનો એક મુખ્ય સપોર્ટ જે છે એ સોનાને મળતો દેખાઈ રહ્યો છે। અને આ ઉપરાંત બજારને એ આશા છે કે એક વખત નહીં, આ વર્ષની અંદર લગભગ મલ્ટિપલ ટાઈમ્સ વ્યાજદરની અંદર કટ કરવામાં આવી શકે અને કુલ 1% જેટલો વ્યાજદર ઘટવાની આશા છે। એને કારણે સોનાની અંદર આ તેજી આવતી દેખાઈ રહી છે। અને આને કારણે આપણે જોઈ રહ્યા છીએ કે ડોલરમાં નરમાશ છે, સતત આપણને 102ની નીચે ડોલર ઇન્ડેક્સ દેખાઈ રહ્યો છે। એનાથી પણ કિંમતોને ઘણો સારો સપોર્ટ સોનાની કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે। આ ઉપરાંત જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ છે, જે પણ સોનાની એક સેફ હેવન બાઇંગનો સપોર્ટ આપે છે। તો આ તમામ રીઝન્સ જે છે એને કારણે આપણને ખાસ કરીને સોનાની અંદર મજબૂતી આવતી દેખાઈ રહી છે। બિલકુલ। અને ઝરણા, આ સાથે જો વાત કરી લઈએ મેટલ્સની, તો ઇન્ડસ્ટ્રીયલ મેટલમાં પણ આપણને ખાસી એવી રિકવરી આવતી જોવા મળી। ત્યાં કયા પ્રકારની સ્થિતિ બની છે જેના કારણે આ મેટલ્સને સપોર્ટ મળ્યો છે?
જી, તો ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો એક સારી રિકવરી આપણે જેને કહી શકીએ આ મેટલ્સની અંદર આવતી દેખાય છે. આપણે ચાંદીથી અહીંયા શરૂઆત કરીએ. ઇન્ડસ્ટ્રીયલ મેટલમાં ચાંદીનો પણ સમાવેશ થાય છે. તો ચાંદીમાં પણ આપણે જોઈએ તો $29 ઉપર કોમેક્સ પર કારોબાર અને 2 સપ્તાહની ઊંચાઈ ઉપર ચાંદી પહોંચી છે અને 6 સપ્તાહની ઊંચાઈ પર એલ્યુમિનિયમ આપણને પહોંચતું દેખાયું છે. કોપરમાં પણ જે 5 મહિનાના નીચલા સ્તર બન્યા હતા ત્યાંથી એક સારી રિકવરી આવતી દેખાઈ રહી છે. સ્ટીલમાં 8 વર્ષના નીચલા સ્તરેથી એક રિકવરી આવતી દેખાય છે. તો સાથે સાથે લેડની કિંમતો પણ 6 મહિનાના નીચલા સ્તરેથી સુધરીને આપણને આગળ વધતી દેખાઈ રહી છે. ટીન અને ઝિંકની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ 5 મહિનાના નીચલા સ્તરોથી એક સારી રિકવરી આવતી દેખાય છે. તો આ રીતે આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ મેટલની ચારમાં એક સપ્તાહની અંદર સારી મજબૂતી આવી છે. ચાંદી 7% જેટલી વધતી આપણને દેખાય છે. કોપર 3% જેટલું આપણને વધતું દેખાયું છે. સ્ટીલ 6%, લેડ 3%, એલ્યુમિનિયમ 6%, તો ટીન 3% અને ઝિંક 4% જેટલું આ સપ્તાહમાં આપણને વધતું દેખાયું છે. જી બિલકુલ, ઝરના આભાર આપનો જોડાવા માટે અને સમગ્ર માહિતી આપવા માટે. અને ત્યારે આગળ વધી અને હવે વાત કરી લઈએ દેશમાં ઈ કોમર્સની વધતો વ્યાપ એ હવે ચિંતાનો વિષય બની ગયું છે અને કોઈ પણ પ્રકારે ગૌરવની વાત નથી, આવું કહેવું છે કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રી પિયુષ ગોયલનું. તેમણે કહ્યું કે દેશમાં એમેઝોન જેવી કંપનીઓ રોકાણ કરીને દેશના અર્થતંત્રને સપોર્ટ નથી કરી રહી. સાથે જ તેમણે કહ્યું કે ભારતમાં રોજગારીની તકો ઊભી કરવામાં ઈ કોમર્સના યોગદાનને સંપૂર્ણ રીતે પારખવી જોઈએ. Are we going to cause huge social disruption with this massive growth of e-commerce? And I don't see it a matter of pride that half our market could possibly become a part of the e-commerce network 10 years from now. It's a matter of concern. But I'm not wishing away e-commerce. It's there to stay. But I don't deny that e-commerce has a role. But we'll have to think very carefully and cautiously what that role is, how that role can be in a more organized fashion. Is predatory pricing policies good for the country? When Amazon says we are going to invest $1 billion in India and we all celebrate, we forget the underlying story that $1 billion is not coming in for any great service or any great investment to support the Indian economy. તો વાત કરીએ કે ઈ કોમર્સ કંપનીઓની ભૂમિકા ઉપર એક રિપોર્ટ આવ્યો છે અને પિયુષ ગોયલે આ રિપોર્ટના સંદર્ભમાં નિવેદન આપ્યું હતું. આવો સમજીએ કે આ રિપોર્ટમાં ખરેખર શું છે અને આ જાણવા માટે સહયોગી રોહન આપણી સાથે જોડાઈ ગયા છે. રોहन, क्या ये रिपोर्ट में डिटेल्स दी गई है जिसके कारण पीयूष गोयल जी ने ये निवेदन दिया है अपना? जी, ये रिपोर्ट मुख्य रूप से जो ई कॉमर्स कंपनियां हैं उनका रोजगार पे क्या प्रभाव पड़ रहा है इसके लिए उन्होंने बनाई गई थी. पहले इंडिया फाउंडेशन की तरफ से तैयार की गई रिपोर्ट और उसमें जो बात कही गई उसके मुताबिक अगर एक ऑनलाइन कंपनी, अगर ई कॉमर्स कंपनी 9 रोजगार पैदा कर रही है तो एक रिटेलर इस वक्त या रिटेल वेंडर इस वक्त सिर्फ 6 रोजगार ही पैदा कर रहा है. करीब 50% ज़्यादा रोजगार है ऑनलाइन ई कॉमर्स कंपनियों में. इस वक्त जो जेंडर इशू है वहाँ पे भी जो ऑनलाइन कंपनियां हैं वो काफ़ी बेहतर कर रही हैं. अगर ऑफलाइन स्पेस में अगर जितनी नौकरियां पैदा हो रही हैं महिलाओं के लिए, ऑनलाइन में उसके दोगुने नौकरियां पैदा हो रही हैं. साथ ही जो इसका जो असर है ई कॉमर्स कंपनियों का, उसका बहुत नेगेटिव असर नहीं हुआ है इस रिपोर्ट के मुताबिक ऑफलाइन या रिटेल पे. उन्होंने कहा है कि 2020 के बाद से सिर्फ 20% ऐसी दुकानदार हैं, छोटे दुकानदार हैं जो बंद हुए हैं. और साथ ही अभी भी जो छोटे दुकानदार हैं वो एक्सपेंशन की प्लान कर रहे हैं. लगभग हर चौथा दुकानदार, करीब 25% जो है, या तो वो अपने एग्जिस्टिंग दुकान को रेनोवेट कर रहे हैं या फिर नए स्टोर जो है वो खोलने की तैयारी कर रहे हैं. साथ ही टेक्नोलॉजी का जो प्रयोग है ऑनलाइन और ऑफलाइन दोनों ही स्तर पे वो बढ़ा है इस रिपोर्ट के मुताबिक. जी रोहन, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए और ये सारी डिटेल्स हमें देने के लिए.